ઘરનું નવું કન્સ્ટ્રક્શન હોય, રિનોવેશન હોય કે કોઈ પણ રિપેરિંગનું કામ, હવે અલગ અલગ લોકોને શોધવાની જરૂર નથી, કારણ કે તમારી સાથે છે ગુડ વર્ક મલ્ટી સર્વિસ. અમે કરીએ છીએ કન્સ્ટ્રક્શન, કડિયાકામ, વોટરપ્રૂફિંગ, પ્લમ્બિંગ, પીઓપી, ઇલેક્ટ્રિક, કલર કામ, વોટર ટેન્ક સફાઈ, એસી સર્વિસ, સુથાર કામ, ટાઇલ્સ ફિટિંગ તેમજ મકાનના ટેરેસ પર ચાઇના મોઝેક સહિત તમામ પ્રકારના કામ એક જ જગ્યાએ. અનુભવી ટીમ, ગુણવત્તાયુક્ત કામ, સમયસર સેવા અને વાજબી ભાવ એ જ અમારી ઓળખ. ગ્રાહકનો સંતોષ જ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. તો આજે જ સંપર્ક કરો અભય ભાભેરાનો. ગુડ વર્ક મલ્ટી સર્વિસ, તમારા દરેક કામનો સંપૂર્ણ ઉકેલ. પાર્શ્વ ડિઝાઇન, ભુજ, કચ્છ. લોગો ડિઝાઇન, પેકેજિંગ ડિઝાઇન, સોશિયલ મીડિયા સંબંધિત કાર્યો માટે અમારો સંપર્ક કરો. મોબાઈલ નંબર 9104014356. હવે હીરો સ્કૂટર પર 3000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ. આ ઓફર મર્યાદિત સમય માટે છે. કેડી ઓટો ભુજ. નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ગુજરાતમાં નકલી હાઈ બીપી અને હૃદય રોગની દવાના શંકાસ્પદ જથ્થો પકડાયો. કચ્છમાંથી પણ આવી દવાઓનો જથ્થો પકડાયાની ચર્ચા. ગુજરાતમાં નકલી હાઈ બીપી અને હૃદયરોગની દવાના શંકાસ્પદ જથ્થા સામે મોટી કાર્યવાહી. ગુજરાતમાં હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગની સારવારમાં વપરાતી દવાઓના શંકાસ્પદ જથ્થા સામે ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન વિભાગે રાજ્યવ્યાપી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં 42થી વધુ સ્થળોએ દરોડા પાડી મોટી માત્રામાં શંકાસ્પદ દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ભરૂચની જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત નિકાર્ડિયા રિટાર્ડ 10ના બેચ નંબર ECG 25107ની શંકાસ્પદ દવા મળી આવી હતી. રાજ્યભરમાં તપાસ દરમિયાન 24,000થી વધુ સ્ટ્રીપ એટલે કે આશરે 7.20 લાખ ટેબ્લેટ જપ્ત કરાયાનો અહેવાલ છે. અમદાવાદ, નડિયાદ, સુરત, ભુજ, ગાંધીધામ અને ભાવનગર સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી છે. ભુજ શહેરમાં 2 હોલસેલર તથા આદિપુર અને ગાંધીધામમાં 2 રિટેલર દુકાનોમાંથી દવાનો જથ્થો જપ્ત કર્યાની વિગત પણ ચર્ચામાં આવી છે. તપાસ દરમિયાન નિકાર્ડિયા રિટાર્ડ 10 ઉપરાંત નિકાર્ડિયા રિટાર્ડ 20, સિલાકાર 5, સિલાકાર 10 અને સિલાકાર TM50 જેવી શંકાસ્પદ દવાઓના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આ દવાઓ મુખ્યત્વે હાઈ બ્લડ પ્રેશર, હૃદય સંબંધિત તકલીફ અને બ્લડ પ્રેશર નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાય છે. કંપનીના અધિકારીની ફરિયાદ બાદ તપાસ શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે. શંકાસ્પદ અને એક્સપાયરી દવાઓના સેમ્પલ લઈ તેને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. દવાઓ ખરેખર નકલી હોવાનું લેબ ટેસ્ટમાં સાબિત થાય તો સમગ્ર મામલો વધુ ગંભીર બની શકે છે. પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ દવાઓનો સપ્લાય ઉત્તર પ્રદેશના લખનૌથી ગુજરાતના વિવિધ શહેરો સુધી થયો હોવાની વિગતો સામે આવી છે. જો કે દવાઓની વાસ્તવિક ગુણવત્તા અને નકલી હોવા અંગે અંતિમ નિષ્કર્ષ લેબોરેટરી રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. નકલી દવા આરોગ્ય માટે જોખમી બની શકે છે. દવામાં જરૂરી સક્રિય ઘટક ન હોય અથવા તેની માત્રા ખોટી હોય તો દર્દીને જરૂરી સારવાર ન મળે, બ્લડ પ્રેશરમાં અણધાર્યો વધારો કે ઘટાડો થઈ શકે છે અને ગંભીર આડઅસર થવાની શક્યતા રહે છે. તેથી દર્દીઓની દવા ખરીદતી વખતે બિલ, પેકિંગ, બેચ નંબર, ઉત્પાદન તથા એક્સપાયરી તારીખ ચકાસવાની સલાહ આપવામાં આવે છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સમગ્ર મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નકલી દવાઓનું રેકેટ કેટલું વિસ્તરેલું છે અને તેની પાછળ કોણ કોણ સંકળાયેલું છે તે તપાસ બાદ વધુ વિગતો સામે આવવાની શક્યતા રહી છે. આનું રેડ કરવામાં આવી છે, જ્યાં દવાનો જથ્થો મળી આવ્યા છે. 1,70,000 દવાના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે. પરંતુ આ દવા આવી ક્યાંથી, બને ક્યાંથી, તો એ યુપી અને રાજસ્થાનથી આ લોકો દવા લાવતા હતા, જેનું આજે પોલીસની અંદર FIR અથવા તો જાણવા જોગની ફરિયાદ આપી એનું પગેરું મેળવવા માટે ડ્રગ્સ વિભાગના અમારા અધિકારીઓ સતત ડે નાઇટ કામગીરી કરી રહ્યા છે. હાર્ટની લગતી જેબી કેમિકલની નિકાર્ડિયા રિટાયર્ડ ખૂબ મોટા પ્રમાણમાં એટલે 24,000થી પણ વધુ સ્ટ્રીપ દવાઓ ડુપ્લિકેટ પકડાઈ. બીજા રાજ્યોમાંથી જ્યારે આ દવા આવતી હોય ત્યારે આની ઉપર ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ મોટી વોચ રાખવામાં આવતી હોય છે. ગ્રાહકોને પણ મારી નમ્ર વિનંતી છે કે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે અમારો માર્જિન, રિટેલ માર્જિન 20% અને હોલસેલ માર્જિન 10% ફિક્સ કરેલો હોય ત્યારે વધુ ડિસ્કાઉન્ટ જ્યાં આપતા હોય ત્યાંથી ચેતવું જોઈએ. અને ડિપાર્ટમેન્ટને હજુ પણ મારી નમ્ર વિનંતી છે કે કેટલીક ચેન સ્ટોર્સો દ્વારા પણ આની તપાસ જો સેમ્પલ લેવામાં આવે
તો હજુ પણ બહુ જ મોટા પ્રમાણમાં આ દવાઓનો જથ્થો પકડાશે અને આના સિવાયની પણ ઘણી દવાઓ છે જે ગુજરાતની અંદર આવી રીતે ઘુસાડવામાં આવે છે. દર્શક મિત્રો, આજે તારીખ 25 ઓગસ્ટ 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.